જૂનાગઢના ભવનાથ તળેટીમાં 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે। સૌપ્રથમ ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ થશે અને 26 ફેબ્રુઆરીના મધ્યરાત્રિએ નાગા દિગંબર સાધુ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે। ત્યારે 5 દિવસના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો મેળાની મુલાકાતે આવશે। તંત્રએ પૂરો સપોર્ટ આપ્યો છે અને આપતા રહેશે, દર વર્ષે આપે છે। તો તંત્રએ પણ ખૂબ સપોર્ટ કરવાની બાંહેધરી આપી છે। જેટલું બને એટલું કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ નહીં થાય એ તંત્રએ જવાબદારી લીધી છે। સાથે સાથે સુવિધામાં પણ ક્યાંય ખામી નહીં આવવા દે એવું કલેક્ટરશ્રીએ વચન આપ્યું। આપણે શિવરાત્રિનું ખૂબ મહત્વ છે। હજારો સાધુ સંતો આ દિવસે અમારા નાગા સંન્યાસીઓ પણ આવશે, હજારો સાધુ સંતો આવશે અને આ ભવ્ય રવેડીમાં લોકોને દર્શન આપી અને મુરગીકુંડમાં સ્નાન કરી અને બધા ભક્તોને દર્શન આપી ધન્યતા અનુભવશે। મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ છે। બેઠકમાં કલેક્ટરે કહ્યું હતું કે પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓ મેળા દરમિયાન ખડે પગે રહેશે। સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે। રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। 12 ડીવાયએસપી, 22 પીઆઈ, 123 પીએસઆઈ, 1029 પોલીસ, ટીઆરબીના 130 જવાન, એસઆરપીની 2 કંપનીઓ, હોમગાર્ડના 529 જવાનો, જીઆરડીના 626 અને બીડીડીએસની 3 ટીમો સમગ્ર બંદોબસ્તનું તારીખ 21થી લઈ અને 26 સુધી ડિપ્લોયમેન્ટ અમારું રહેશે। ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિ। જ્યારે મહાશિવરાત્રિ ભવનાથ તળેટીમાં જે મેળો યોજાય છે 5 દિવસ દરમિયાન તેમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જે નાગા સાધુઓના ધૂણા છે તમામ તૈયાર થયા છે। આપને જે દ્રશ્ય બતાવું છું, જે નાગા સાધુઓ જે મહાદેવની આરાધના કરવા માટે જે પોતાના ધૂણા દખાવીને બેસવાના છે તે તમામ તૈયારી થઈ ગઈ છે। વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરપાલિકા દ્વારા પણ તમામ પ્રકારની આવનારા ભાવિકો માટે તૈયારી કરી લેવામાં આવી છે। સીસીટીવી સજ્જ 1000થી વધુ પોલીસ તૈનાત કરવામાં આવશે। આપને જૂના પંચદશનામ, જૂના અખાડા, આ તમામ જે ભવનાથ તળેટીનો જે વિસ્તાર છે તેમાં નાગા સાધુઓ 5 દિવસ તેમની શિવ આરાધના કરશે અને 22 ફેબ્રુઆરીથી વિધિવત આ મહાશિવરાત્રિનો પ્રારંભ થશે। 26 ફેબ્રુઆરીના રોજ મધ્યરાત્રિએ નાગા સાધુઓની રવેડી નીકળશે। રવેડી નીકળ્યા બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે અને મેળાની પૂર્ણાહુતિ થશે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।